तिरंगा मारी आन छे, तिरंगा मारी शान छे તેના નારા સાથે પાલનપુર દેશભક્તિના રંગે રંગાયું। મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં જીડી મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 10,000થી વધુ નાગરિકો અને 500થી વધુ સુરક્ષા જવાનો જોડાયા। ઘોડેસવારી, બાઇક રેલી અને ડીજે બન્યા આકર્ષણનું કેન્દ્ર। तिरंगा मारी आन छे, तिरंगा मारी शान छे तेनी भावना અને દેશભક્તિના જોશ સાથે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં 10,000થી વધુ નાગરિકો, યુવાનો, મહિલાઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા। જીડી મોદી કોલેજથી શરૂ થયેલી તિરંગા યાત્રા ગુરુ નાનક ચોક, સરસ્વતી માધ્યમ સ્ટેડિયમ થઈને શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર યાત્રા દરમિયાન ચોમેળ લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના જયઘોષથી પાલનપુરનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રામાં ઘોડેસવારી, બાઇક રેલી, ડીજે સહિતની દેશભક્તિમય રજૂઆતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। સફેદ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ હતી। ખુલ્લી જીપમાં ભારત માતાના સ્વરૂપમાં સજ્જ બાળાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌમાં દેશભક્તિની ભાવના જગાવી હતી। યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા નાગરિકોના ઉત્સાહ અને વિવિધ દેશભક્તિમય રજૂઆતોને કારણે તિરંગા યાત્રાએ સ્વરૂપ ધારણ કર્યું હતું। યાત્રા દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય નિકેત ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। આ યાત્રાથી સમગ્ર પાલનપુર શહેર તિરંગામય બન્યું છે અને લોકોમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની છે। આજ રોજ પાલનપુર શહેરની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી હર ઘર તિરંગા અને એ અનુસંધાને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલું હતું। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલ આયોજન ખૂબ જ ભવ્ય રીતે પાલનપુર શહેરના રસ્તાઓ પર આ પદયાત્રા નીકળી અને આખા જ શહેરનું વાતાવરણ તિરંગામય અને દેશભક્તિમય થઈ ગયું। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જીડી મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, બાળકો, રમતવીરો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા। મંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિએ યાત્રામાં દેશભક્તિના જુસ્સાને વધુ વેગ આપ્યો હતો। સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કક્ષા તિરંગા રેલી આજરોજ પાલનપુર ખાતે જીડી મોદી કોલેજથી પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાયેલી હતી। મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો, બાળકો, વિવિધ રમતવીરો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ આ તિરંગા રેલીમાં જોડાયા હતા। વિશેષ કરીને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ આ તિરંગા રેલીમાં લોકોના જુસ્સાને વધારવા માટે હાજર રહેલા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જણાવ્યું કે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 10,000 નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના આશરે 500 જવાનો દ્વારા બેન્ડ અને હોર્સ શો સહિત યાત્રામાં સહભાગિતા આપવામાં આવી હતી। સમગ્ર તિરંગા યાત્રા ખૂબ જ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ હતી। તેમણે પાલનપુરના તમામ નાગરિકોનો આવનાર સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અમજદ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ પાલનપુરમાં રાષ્ટ્રપ્રેમની નવી ઉર્જાનો સંચાર કર્યો હતો। રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાને જન આંદોલનનું સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો। 15 ઓગસ્ટના આપણા સ્વતંત્રતા દિવસના નિમિત્તે જે હર ઘર તિરંગાની કેમ્પેન અત્યારે શરૂ છે, તે અંતર્ગત આજ પાલનપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। 10,000 જેટલા આપણા દેશવાસીઓ જે પાલનપુરના નાગરિકો છે તેઓ વતી આ તિરંગા યાત્રામાં સહભાગ લેવામાં આવેલ।
પોલીસ તરફથી તિરંગા યાત્રામાં હોર્સ શો, તેના સાથે બેન્ડ અને પોલીસ જીઆરડી હોમગાર્ડના 500 જેટલા જવાનોએ આ યાત્રામાં સહભાગ લીધેલ છે. બહુ સારી રીતે આ યાત્રા સંપૂર્ણ થયેલ છે. મારા તરફથી તમામને આવનાર સ્વતંત્રતા દિવસના નિમિત્તે બહુ બહુ શુભકામનાઓ.